નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। યુવક પર હુમલો। ચાણસ્માના વડાવલીમાં પત્નીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને પતિએ યુવાનનું અપહરણ કરી માર માર્યો। પાટણના ચાણસ્મા તાલુકા વડાવલી ગામે એક યુવાન અને એક મહિલા સાથે સંપર્કમાં હોવાનો વહેમ રાખીને મહિલાના પતિએ એક વ્યક્તિ સાથે મળીને યુવાનનું ગાડીમાં અપહરણ કરીને લઈ તેને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ અંગેની વિગતો એવી છે કે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા ગૌરવ પ્રજાપતિ પોતાના ઘરે હતા ત્યારે રવિવારે મોડી સાંજે 8:30 વાગ્યાના સુમારે બે વ્યક્તિઓ ગાડી લઈને આવ્યા હતા। વડાવલીમાંથી ગૌરવ પ્રજાપતિને કિડનેપ કરીને લઈ ગયા હોવાના સમાચાર ગામના કોઈએ ગૌરવના ભાઈ ધવલભાઈ રસિકભાઈ પ્રજાપતિને આપતા તેઓ બહાર ગામ હોવાથી ત્યાંથી વડાવલી ગામે પરત આવ્યા હતા। ત્યાં સુધીના તેઓને ભાઈ ગૌરવ મળી આવ્યો હતો। ધવલે ગૌરવને પૂછતા તેણે જણાવ્યું કે તે બહુચરાજીની એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે અહીં કંપનીમાં જ નોકરી કરતી એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી જેને તેણે મેસેજ કર્યો હોવાથી તેની અદાવત રાખીને તેના પતિ કિરણજી ઠાકોરે સીતાપુર માંડલ અને તેમની સાથે આવેલા એક અજાણ્યો માણસ તેને બહુચરાજી બાજુ લઈ જઈને ધોકા અને મુક્કાથી માર માર્યો હતો। આ પછી ધવલ તેના ભાઈ ગૌરવને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો। આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।